મારા પતિ તેમના પોતાની આંખોથી જોઈ શકતા નહોતા, તે આંધળા થઈ ગયા હતા. હવે તેને કંઈ દેખાઈ રહ્યું નહીં અને મારી સાસુને પણ ક્યાંક આવવા જવાનો ખૂબ જ પ્રોબ્લેમ આવી રહ્યો હતો. એટલે અમે એક કાર લઈ લીધી, પરંતુ કાર ચલાવવા માટે ડ્રાઈવર પણ જોઈતો હતો. અમે એક ડ્રાઈવર રાખી દીધો. તે અમારી સાથે જ રહેતો અને અમને જ્યાં પણ જવાનું થાય તો અમને લઈ જતો હતો. ડ્રાઈવર દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને હું પણ ખૂબ જ સુંદર હતી. મને પણ કોઈ પણ પહેલી વાર જોઈ લે તો બસ મારા જ દીવાનો થઈ જતો હતો અને મને પામવાની ઈચ્છા રાખતો. હવે અમારો ડ્રાઈવર પણ કંઈક આવું જ વિચારી રહ્યો હતો. શરૂઆતમાં તો મેં તેમની ઉપર કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. મેં વિચાર્યું કે થોડા દિવસો તેને ઇગ્નોર કરું, પરંતુ થોડા દિવસો પછી મેં તેની ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું, કેમ કે તે મને મિરરમાંથી અલગ અજીબ ઇશારા કરવા લાગ્યો. એક વખતની વાત છે, જ્યારે અમે બહારથી આવી રહ્યા હતા તો મેં ડ્રાઈવરને કહ્યું કે તે પણ અમારી સાથે જ ઘર પર રોકાઈ શકશે. તમને અપડાઉન કરવાની જરૂર નથી, કેમ કે અમારા ઘરમાં પણ 4 રૂમ તો ખાલી હતા. ત્યારે તે માની ગયો અને અમારા ઘર પર જ રહેવા લાગ્યો. પહેલાં તો તે દૂર રહેતો હતો, એટલે તેને બોલાવીને થોડો સમય લાગતો હતો, પણ હવે તો તે ફક્ત એક ઈશારે કરી દેતો તો હાજર થઈ જતો. એક રાત હું તેમના જમવાનું આપવા તેમના રૂમમાં ગઈ તો તેમણે કહ્યું કે રાતના 12 વાગે મને મળજો, થોડી વાતો કરવાની છે. મેં કહ્યું ઠીક છે, કોશિશ કરીશ. રાતે જ્યારે અમારા પતિ સૂઈ ગયા તો હું ડ્રાઈવરના રૂમમાં ચાલી ગઈ. ત્યારે મેં બ્લેક કલરનું નાઇટ ગ્રાઉન્ડ પહેર્યું હતું, જેમાંથી બધું અંદર આરપાર દેખાઈ રહ્યું હતું અને જોઈને તેનો ચહેરો પર ચમક આવી ગયું હતું. તે જઈને સીધી તેમના બેડ ઉપર બેસી ગઈ. ત્યાં તે ડરી ગયો અને મારા હાથ પકડી અને બોલ્યો કે તમે ખૂબ જ સુંદર છો. ત્યારે હું મુસ્કુરાઈ અને નીચે જોવા લાગી. ત્યારે તે સમજમાં આવી ગઈ કે ગ્રીન સીલ મળી ગયું છે. નમસ્તે દોસ્તો, આજની આ વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ દક્ષા અને હું પરણિત મહિલા છું. અમે એક નાનકડા ગામમાં રહીએ છીએ. મારી ઉંમર ત્યારે 25 વર્ષની હતી. મારા પરિવારમાં મારા માતા પિતા, મારા નાના ભાઈ અને બહેન હતી. અમે બધા ખૂબ જ ખુશ હતા. ત્યારે મારા લગ્નની ઉંમર થઈ ગઈ તો ઘરવાળાએ મારા લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. એક દિવસ એવો છોકરાને ત્યાંથી વાત આવી. તે છોકરો રેલવેમાં હતો અને તેમાં પગાર પણ ખૂબ જ સારો હતો. એટલે ઘરવાળાએ કોઈ પણ રાહ જોયા વગર મારા લગ્ન તેની સાથે નક્કી કરી દીધા. લગ્ન પછી હું સાસરે આવી ગઈ. ત્યાં મારા સાસુ સસરા, એક દેવર અને મારા પતિ રહેતા હતા. ઘર ખૂબ જ સુંદર હતું અને ત્યાં કોઈ પણ વસ્તુની કમી હતી નહીં. મારા પતિ 1 મહિનાની રજા ઉપર આવ્યા હતા. ખબર જ પડી નહીં કે 1 મહિનો ક્યારે પસાર થઈ ગયો અને તે ફરી કામ ઉપર નીકળી ગયા. હું ઘરમાં કામ કરીને ફ્રી થઈ જતી, પણ પછી સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જતો હતો, કેમ કે મારા નવા લગ્ન થયા હતા. તેથી મને ખૂબ જ મન કરી રહ્યું હતું કે પણ કેમ કરીને ખુદને શાંત રાખી હતી. એક દિવસ મારા દેવર જીગર મારા રૂમમાં આવીને કહેવા લાગ્યા, ભાભી તમે એકલા કેમ બેઠા છો? તમારી સાથે વાત કરો અથવા તો કઈ રમત રમો અથવા કોઈને મૂવી જોઈ લઈએ. ત્યારે મેં કહ્યું કે દેવરજી, અત્યારે તમારે કોઈ પણ વસ્તુમાં મન નથી લાગતું, પણ ધીરે ધીરે લાગી જશે, કેમ કે અત્યારે હું આ ઘરમાં નવી જ છું. પછી એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે સાસુમાં મને મારા માવતરે જવું છે, મન થઈ રહ્યું છે. ત્યારે તે બોલી, તને જોઈને કારથી છોડી આવશે, બસ ધક્કા ખાવા શું કામ જવું? ત્યારે મેં કહ્યું ઠીક છે માજી. અને પછી આગલા દિવસે હું મારા માવતરને જવા માટે જીગરની સાથે નીકળી ગઈ. જીગરે મને ઘર પર છોડી દીધી અને તરત જ તે પાછો નીકળી ગયો. મેં તેને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેને મને ના પાડી દીધી. તેને તો ચા પાણી પણ પીધી નહીં કે પાણી પણ પીધું નહીં. બસ એટલું બોલ્યો કે ભાભી મને જરૂરી કામ છે અને તે ચાલ્યો ગયો. મને મારા માવતરમાં આવીને 4 દિવસ થઈ ગયા હતા, પરંતુ અહીંયા આવીને પણ મને થોડું અજીબ લાગી રહ્યું હતું. એટલે મેં 5મા દિવસે બસ પકડીને મારા સાસરે પાસે ચાલી ગઈ. ઘરે આવીને મેં મારા દેવર જીગરને પૂછ્યું કે જીગર, ઘરમાં બધું ઠીક છે ને? તેમને કહ્યું કે હા ભાભી, બધું ઠીક છે. મેં કહ્યું કે ભગવાનનું શુક્ર છે કે બધું ઠીક છે. મારા સાસરે આવ્યાના થોડા દિવસ પછી મારા દેવર જીગરની દુબઈ માટે વિઝા આવી ગયા અને પછી તે દુબઈ ચાલ્યા ગયા. હવે ઘરમાં બસ મારી સાસુમાં અને મારા સસરા જ રહી ગયા હતા. પછી એક રાતે અચાનક મારા સસરાને હાર્ટ એટેક આવ્યો અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું. પછી આવી રીતે એક દિવસ રેલવે ઓફિસથી ફોન આવ્યો. ત્યાંથી પૂછવામાં આવ્યું કે શું તમે રાકેશના ઘરેથી બોલી રહ્યા છો? મેં કહ્યું હા. તો તે બોલ્યા કે રાકેશની ડ્યુટીના સમયે માથા ઉપર ઈજા થઈ ગઈ છે, જેથી તે હવે જોઈ નથી શકતા. આ સાંભળતા જ હું જોરથી રડવા લાગી. મારી સાસુમાએ મને પૂછ્યું કે શું થયું દીકરી, પરંતુ હું બોલી શકી નહીં અને બસ રડતી રહી. પછી મારા સાસુમાએ ફોન ઉપર વાત કરી. જ્યારે તેમને પણ ખબર પડી તો તે પણ બેભાન થઈ ગયા.
આવી પરિસ્થિતિમાં હું શું કરું? ઘરમાં કોઈ હતું પણ નહીં. પછી મેં પડોશમાં રહેતા એક છોકરાને બોલાવ્યો અને મારી સાસુને લઈને હોસ્પિટલ ગઈ. ડૉક્ટરે કહ્યું કે તે કોમામાં ચાલી ગઈ છે. પછી 4 દિવસ સુધી તે હોસ્પિટલમાં જતા અને મારી સાસુમાં પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે હું ઘરમાં એકલી જ રહી ગઈ હતી. ત્યારે મેં મારા પતિ સાથે ફોન ઉપર વાત કરી તો તે પણ કહ્યું કે હવે હું કામ કરવા માટે લાયક નથી, એટલે હું પાછો આવી રહ્યો છું. બીજા જ દિવસે મારા પતિ ઘરે પાછા આવી ગયા, કેમ કે તે હવે આંધળા થઈ ગયા હતા અને કંઈ કામ કરી શકે તેમ હતા નહીં. હવે હું મારા પતિનું ધ્યાન સારી રીતે રાખવા લાગી. રેલવેવાળા એટલા સારા હતા કે મારા પતિને આંધળા થઈ ગયા પછી પણ તેમને પેન્શન આપવા લાગ્યા. મારા પતિને પેન્શન ઠીકઠાક સારી એવી રકમ મળી રહી હતી, પરંતુ જ્યારે પણ ક્યાંક જવાનું હતું તો હું ખૂબ જ મુશ્કેલી પડતી, એટલે અમે એક ડ્રાઈવર રાખી લીધો. સ્ટેશનના પૈસા બેંકમાં જમા કરાવી દેતા અને તેની ઉપર વ્યાજ પણ મળતું હતું. અમારો ડ્રાઈવર દેખાવમાં ખૂબ જ સુંદર અને હોશિયાર હતો. ઊંચો લાંબો ને એકદમ કદમ કાઠી જવાનો દેખાતો હતો. જ્યારે પણ ક્યાંક જવાનું હતું તો તેને એક ફોન કરી દેતા, એટલે તે ઝટપટથી આવી જતો. એક દિવસ મને મારા માવતર જવાનું હતું તો મેં ડ્રાઈવરને ફોન કર્યો અને તે આવી ગયો. હું કારમાં બેસી અને નીકળી ગઈ. ડ્રાઈવર મુસાફરી દરમિયાન વચ્ચે વચ્ચે મને કારમાં મિરરમાંથી જોતો રહેતો હતો, પણ મારું ધ્યાન તેના પર થતું નહીં. અચાનક મારી નજર તેના ઉપર પડી અને મેં જોયું કે તે વારંવાર મને જોઈ રહ્યો છે. મારા પતિ જોઈ શકતા હતા નહીં, એટલે તે ચશ્મા લગાવીને બેઠા હતા. આખા રસ્તે ડ્રાઈવર મને અલગ અલગ રીતે ઇશારા કરતો, કદાચ મને હાંસિલ કરવા માંગતો હતો, પરંતુ આ બધું જોઈને હું પણ ધીરે ધીરે તેમની તરફ આકર્ષણ થઈ રહી હતી. મારા માવતર પહોંચીને જ્યારે અમે બધાના આશીર્વાદ લઈ લીધા પછી હું ડ્રાઈવરને ચા અને પાણી આપવા માટે કાર પાસે ગઈ. ત્યારે તેમણે ચાય લેતા વખતે મારા હાથને એવી રીતે સ્પર્શ કર્યો ત્યારે મારા શરીરમાં એક અજીબ કરંટ દોડી ગયો. પછી થોડા સમય ત્યાં રોકાયા પછી અમે પાછા ઘરે નીકળી ગયા. રસ્તામાં તે ફરી મને ઈશારા કરવા લાગ્યો. ઘરે પહોંચીને મેં મારા પતિને રૂમમાં બેડ ઉપર સુડાવ્યા અને બહાર ડ્રાઇવિંગ પાસે ગઈ. પછી મેં તેમને કહ્યું કે જો તું અહીંયા રોકાવા માંગતો હોય તો રોકાઈ જા, કેમ કે કાલે પેન્શન લેવા માટે પણ જવાનું છે. તો તેને કહ્યું ઠીક છે ભાભી. ત્યારે મેં તેમને કહ્યું કે 3 રૂમ ખાલી જ છે, જેમાં ઈચ્છા હોય તેમાં તું આરામ કરી શકે છે. રાત મોડી થઈ ગયું હતું એટલે તે રોકાવા માટે તૈયાર થઈ ગયો. પછી મેં રાતના જમવાનું બનાવ્યું. પહેલાં તે મેં મારા પતિને ખવડાવ્યું. પછી હું ડ્રાઈવરના રૂમમાં ખાવાનું આપવા ગઈ. ત્યારે મેં કહ્યું કે મુકેશ જમવાનું જમી લે. ડ્રાઈવરનું નામ મુકેશ હતું. ત્યારે તેમણે કહ્યું ઠીક છે ભાભી, બેડ ઉપર રાખી દો. પછી હું બેડ ઉપર જમવાનું રાખી અને જવા લાગી. ત્યારે તેણે મારા હાથ પકડી લીધા અને બોલ્યો, ભાભી મારી એક વાત સાંભળો. ત્યારે મેં કહ્યું કે હા બોલો. તો તે બોલ્યો કે તમે ખૂબ જ સુંદર છો, પણ તમે આ અંધ માણસ સાથે કેવી રીતે જિંદગી પસાર કરી રહ્યા છો? ત્યારે મેં કહ્યું કે પહેલાં બધું ઠીક હતું, પણ હવે તે જોઈ શકતા નથી. તેના ઉપર ડ્રાઈવર બોલ્યો કે રાતના 12 વાગ્યે જ્યારે તમારા પતિ સૂઈ જાય ત્યારે મારી પાસે આવી બધી વાત સાંભળી લેજો. ત્યારે મેં કહ્યું કે પણ તમને કેવું છે અત્યારે કહી દો. એને પણ તે બોલ્યો કે હમણાં નહીં. જ્યારે મેં કહ્યું ત્યારે, અને પછી હું ત્યાંથી ચાલી ગઈ. રાતના લગભગ 12 વાગ્યા જ્યારે મારા પતિ ગેરી નીંદમાં સૂઈ ગયા અને પછી હું ઘરેથી ડ્રાઈવરના રૂમમાં ચાલી ગઈ. આ વખતે મેં બ્લેક રંગનું નાઇટ ગાઉન પહેર્યું હતું, જેમાં મારું શરીર સાફ સાફ દેખાઈ રહ્યું હતું. મને જોઈને તો ડ્રાઇવિંગનો શ્વાસ થંભી ગયો. તે તો મને બસ જોતા જ રહી ગયો. હું તો જઈને સીધી તેના બેડ ઉપર બેસી ગઈ. પછી તે હડબડાઈને મારો હાથ પકડીને કહ્યું કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. પછી મેં ડ્રાઈવરને પૂછ્યું કે એક વાત કહું? તો મેં કહ્યું કે હા બોલ. પછી તે બોલ્યો કે તમે નારાજ ન થતા? નહીં. મેં કહ્યું નહીં, બોલો તું શું વાત છે? ત્યારે કહ્યું કે શું આજ તમે મને ખુશ કરી શકશો? ત્યારે હું શરમાઈને મારું માથું ઝુકાવી દીધું. ત્યારે તેને સમજમાં આવી ગયું હતું કે મારા તરફથી ગ્રીન સિગ્નલ છે. મારા પતિ હવે પહેલાં જેવા રહ્યા હતા નહીં, આંધળા થઈ ગયા. પછી તે ખૂબ જ કમજોર થઈ ગયા હતા. હું એક સ્ત્રી હતી, મારા પણ સપના હતા કે જે હવે મારા પતિ પૂરી કરી શકશે તેમ હતા નહીં. ત્યારે તે રાતે મને તે ખુશી મળી ગઈ જે મને ઘણા સમયથી મળી હતી નહીં. તે દિવસ પછી અમારી વચ્ચે એક નવો સંબંધ શરૂ થઈ ગયો. હવે જ્યારે પણ મોકો મળતો અમે બંને ખુશીથી એકબીજાને શરીરની ભૂખ ટાવતા. ક્યારેક દિવસો, ક્યારેક રાતે, ક્યારેક સાંજે. મેં આમ બધું હવે મારા જીવનમાં સામનો કરી દીધું હતું. મારા પતિ તો કંઈ દેખાતું હતું નહીં, એટલે ક્યારેક ક્યારેક તો અમને તેમની સામે જ હસી મજાક કરતાં કરતાં તે મને પ્રેસ પણ કરી લેતા. હવે ઘણો ખરો સમય ડ્રાઈવર સાથે જ પસાર કરવા લાગી, કેમ કે તે હવે અમારા ઘરમાં જ રહેવા લાગ્યો હતો. તેમને એક અલગ રૂમ આપી દીધો હતો, તેથી કોઈ પણ શંકા ના જાય. ધીરે ધીરે સમય પસાર થઈ ગયો.
હવે 5 મહિના પછી મારા પતિની આંખોની તપાસ થવાની હતી. ત્યારે અમને લાગ્યું કે 1 કલાકમાં તપાસ થઈ જશે અને અમે ઘરે પાછા આવી જઈશું. પણ ડૉક્ટર તો 5 કલાક લગાવી દીધા. મને લાગ્યું કે આટલો સમય કેમ લગાવી રહ્યા છે. પછી ડૉક્ટરે મને બોલાવીને કહ્યું કે તેમનું પતિનું ઓપરેશન કર્યું છે, પણ તે હવે જોઈ શકે તેમ નથી. તમે ઘરે લઈ જાઓ અને 7 દિવસ પછી ફરી તપાસ માટે લઈ આવજો. 7 દિવસ પછી અમે ફરી હોસ્પિટલ ગયા. આ વખતે ડૉક્ટરે કહ્યું કે હવે હોસ્પિટલ આવવાની જરૂર નથી, એમને ઘરે લઈ જાઓ. અને તે રાતે મેં મારા પતિને રૂમમાં છોડી દીધા અને હું ડ્રાઈવર પાસે ચાલી ગઈ. પણ આ વખતે તે શું થયું તે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું, કેમ કે ડ્રાઈવર સાથે શરીર મારતા અચાનક મારા પતિ મારી સામે આવીને ઊભા રહ્યા. પછી તે બોલ્યા, મને તારા પર કેટલો દિવસથી શંકા હતી. આંખેથી ભલે આંધળો હતો, પણ મારા કાનથી હું સાંભળી શકતો હતો. તમે બંને શું કરી રહ્યા હતા? જ્યારે તું મારી સામે આ બધું કરી રહી હતી તો હું સુવાનું નાટક કરી રહ્યો હતો. આ મને બધું સમજાવવામાં આવી ગયું હતું કે બસ હું તમને બંનેને રંગે હાથ પકડવા માંગતો હતો. એટલે મેં ડૉક્ટરને બધી હકીકત જણાવી દીધી અને મેં કહ્યું કે મારી પત્ની આ વાત જાણવી જોઈએ નહીં કે હવે હું જોઈ શકું છું. એટલે ડૉક્ટરે તારાથી આ વાત આવી છુપાવી. પછી તેમણે મારું ઓપરેશન કર્યું જેથી હું મારી આંખોથી ફરી જોઈ શકું. અને 7 દિવસો પછી જ્યારે પાછો ગયો ત્યારે મારા ટાંકા પર તોડી દીધા હતા. પણ તું ડ્રાઈવરના ફેરમાં એટલી આંધળી થઈ ગઈ કે તને કંઈ સમજવામાં આવી રહ્યું નહોતું. તને ફક્ત ડ્રાઈવર જ જોઈતો હતો. કેટલીક વખત તમે બંને આ સાથે મજા કરી હશે એની તો મને ખબર નથી, પરંતુ મેં ખુદને કેવી રીતે કાબૂમાં રાખ્યો એ પણ મને ખબર નથી. આજે મેં બંનેને રંગે હાથે પકડી લીધા. આટલું સાંભળતા પછી હું મારા પતિને કહેવા લાગી કે સાંભળો, આમ મારી કોઈ ભૂલ નથી. આ બધું ડ્રાઈવરનું કામ છે. તેણે જ મને પોતાના ઝાડમાં ફસાવી. ત્યારે ડ્રાઈવર બોલ્યો, તું આ શું કહી રહી છે? આમાં તારી પણ મરજી હતી. ત્યારે તો મેં તને તારી પાસે બોલાવ્યો હતો. મેં તને કોઈ જબરદસ્તી મારા ઝાડમાં ફસાવી નથી. આ બધું તો સાંભળીને મારા પતિને એકદમ ગુસ્સો આવ્યો અને તેણે મને તલાક આપી દીધી. ત્યારે મેં વિચાર્યું કે હું ડ્રાઈવર સાથે નવી જિંદગીની શરૂઆત કરીશ, પરંતુ જલ્દી જ મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. ધીરે ધીરે મારા મા બાપ અને મારા પૂરા પરિવારવાળાઓને મારાથી સંબંધ તોડી નાખ્યા અને હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે ડ્રાઈવર પણ મારાથી દૂર થઈ ગયો હતો અને હું એકલી પડી ગઈ હતી. થોડા દિવસ પછી જ મને સમાચાર મળ્યા કે મારા પતિએ મને છોડીને પોતાના નાના ભાઈની જીગરની પાસે દુબઈ જવાનો ફેસલો કર્યો. ત્યારે જઈને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. જતાં જતાં બસ તે એટલું કહેતા ગયા કે તું જેને પ્રેમ કરતી હતી તેના તે પામી લીધો અને હવે હું મારી જિંદગી નવી રીતે શરૂ કરવા જઈ રહ્યો છું. દુબઈ ગયા પછી મારા દેવર જીગરનો એક દિવસ મને ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે તમને શું લાગતું હતું કે મારા ભાઈ તમને છોડ્યા પછી એકદમ સદમામાં ચાલ્યા જશે? આવું તો ક્યારેય પણ તું વિચારતી નહીં. દુબઈ આવીને ભાઈને નવી શરૂઆત કરી છે અને હવે તે એક સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તો તારા કરતાં તો 100 ગણી ખૂબસૂરત છે અને તે ભાઈને પણ એકદમ સાચો પ્રેમ કરે છે. તેમની વાત સાંભળીને મને અહેસાસ થયો કે મારી ભૂલ લીધે કઈ રીતે બધું ગુમાવી દીધું. મેં તે સાચી ખુશી ખોઈ દીધી જે મારા પતિ પાસે હતી. મારી ભૂલને લીધે હવે હું એકલી છું અને મારા પતિ હવે તેની નવી પત્ની સાથે ખુશખુશાલ જિંદગી વિતાવી લેશે. આજે હું આ ખાલી ઘરમાં એકલી બેઠી છું અને વિચાર્યું છું કે મારી તે જ મને એક સારા માણસથી દૂર કરી દીધી. મેં મારા પરિવાર, મારી ઇજ્જત અને તે પ્રેમ બધું જ ગુમાવી દીધું અને હવે મારી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નથી. આ વાતથી શીખ મળે છે કે ક્યારેક પણ આપણે આપણા સાચા સાથીનું દિલ દુખાવવું નહીં. દુનિયા, પૈસા, ખૂબસૂરતી અને ઈચ્છાઓ હંમેશા રહે છે, પરંતુ સાચો પ્રેમ અને વફાદારી જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓથી મળે છે. તો મિત્રો, આ હતી આજની નાનકડી વાર્તા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને અમારી દોસ્તો સાથે આ વાર્તા શેર પણ કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.